મિત્રો આદિવાસી આશ્રમ શાળામાં આજથી 2 દિવસનો રાજ્યકક્ષાનો ઇકો ક્લબ અંતર્ગત વર્કશોપ શરૂ થાય છે અને જેવો વિષય છે એ જ અનુરૂપ કેમ્પસ પણ પસંદ થયું છે. અહીંયા ડિમ્પલબેનના નેતૃત્વ હેઠળ તમે જુઓ એક નાની નાની વસ્તુને એમણે કેટલી સરસ રીતે આ હું ઝૂમ કરું તમને ખ્યાલ આવશે. બહુ સરસ કેમ્પસ છે. પથ્થરનો ઉપયોગ શું થઈ શકે અહીંયા તમે જોઈ શકો છો. ક્રિએટિવિટી બધે જ દેખાશે. અત્યારે એ લોકો ગ્રીન સ્કૂલ તરીકે ઉજવવાનો એમનો પ્રોગ્રામ ચાલુ છે અને બધી જ જગ્યાએ તમે જો એમણે જે છોડ વાવ્યા છે ત્યાં સરસ ડેકોરેશન કર્યું છે. વેસ્ટ બોટલોનો ઉપયોગ તમે જોઈ શકો છો. આ બધી જગ્યાએ બોટલો અને આ છોડ વાવેલા છે. આ બધી દીકરીઓ અને દીકરાઓ સ્વાગત માટે ઊભા છે. જેમ જેમ ગેસ્ટ આવે છે એમ એ લોકો સ્વાગત કરે છે. જો તૈયાર થઈને ભાઈ ઊભો છે. બહુ ટેલેન્ટેડ બાળકો છે. ડિમ્પલબેન અહીંયા આચાર્ય છે, પોતે પણ રાજ્યકક્ષાના ઇનોવેટિવ ટીચર તરીકે કામ કરી ચૂક્યા છે અને એમના કાર્યની નોંધ પણ લેવાઈ છે. આજે અમે એમનું ઇનોવેશન જે મિત્રો જોઈ નહોતા શક્યા એમને બતાવવા માટે પણ એમણે ખુલ્લું મૂકેલું છે. એમણે ખૂબ સરસ માવજત કરી છે. તમે જુઓ આ વેસ્ટેજ બોટલનો કેટલો સરસ ઉપયોગ કર્યો છે. એક જગ્યાને ઇનોવેટિવ બનાવવાનો એમનો પ્રયત્ન છે. તમે મને સાચવો, હું તમને સાચવીશ. બધી બાળકોની ક્રિએટિવિટી છે. આ વેસ્ટેજ બોટલોનો એમણે સરસ ઉપયોગ કર્યો છે. તમામ બોટલો તમે અહીંયા જોઈ શકો છો. એક લીડર ઇનોવેટિવ હોય તો કેમ્પસ ઘણું બધું ઇનોવેટિવ બની શકે છે. માત્ર 5 જ શિક્ષકો છે, એમાં આચાર્યશ્રી પણ આવી ગયા. રેક્ટરની જવાબદારી, બાળકોની જવાબદારી, બીમાર પડે તો એમને દવાખાને લઈ જવાની જવાબદારી, આ બધી જે 5 મિત્રો છે એમની જ છે. અત્યારે એ લોકોનો ગ્રીન સ્કૂલ ઉજવણીનો પ્રોગ્રામ શરૂ છે એટલે આ બધું જ એમણે વાવેતર કર્યું છે અને આ વખતે એમણે 800 રોપા વાવવાનો સંકલ્પ કર્યો છે. એક જગ્યાને ઇનોવેટિવ બનાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ એમનું સંસ્કાર ભવન છે. કેમ્પસ ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે. કામ બધી બાજુ ચાલુ છે. અહીંયા બાળકોને રમવા માટેની એક સ્પેશિયલ જગ્યા છે. તમે જો આપણને બધી વેસ્ટેજ લાગતી વસ્તુઓનો એમણે કેટલો સરસ ઉપયોગ કર્યો. આ પંખાના પાંખિયા છે, આ તેલના ડબલા છે. વિઝન બહુ મહત્ત્વનું છે. લીડરનું વિઝન કોઈ પણ સંસ્થા માટે લીડર એ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો આ બધા તેલના ડબલા છે પણ અલગ અલગ આકારે એને કાપીને એનો ઉપયોગ કર્યો છે. અંદર આખું બાળકોને રમવા માટેની બધી જગ્યા છે. બધા રમતગમતના સાધનો અને આ એમનું ઉપવન છે. અહીંયા એમણે અલગ અલગ છોડ વાવેલા છે કે આખું અલગ કોર્નર છે. ધીમે ધીમે આ બધા મોટા થશે એમ આની શોભા વધારશે. ખૂબ સરસ રીતે કામ કરેલું જણાય છે. જો ફેંકી દેવાની વસ્તુમાં પણ એમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે. આ આખું કેમ્પસ છે ઓવરઓલ. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને અહીંયા આવવાનો બહુ આનંદ છે. ડાયટ બનાસકાંઠા એટલે કે પાલનપુરને પણ અભિનંદન કે ઇકો ક્લબ અંતર્ગત જે વર્કશોપ થયો એના માટે જે જગ્યા જોઈએ એ જગ્યા યોગ્ય રીતે પસંદ અને સરસ રીતે પસંદ કરેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વી આર એન્જોયિંગ.